વાગ્યાનો મિત્રો ટાઈમ થયો છે ને આપણે હજુ પહોંચ્યા છીએ અંબાજી 3 કલાક અહીંયા પહોંચતા થઈ છે અને આગળ એવો વિચાર છે કે 2 કલાકમાં સર કરી દેવાનું પણ છોકરા થાકી ગયા હાલો જલ્દી ચાલો હાલો નીકળો જલ્દી અક્ષય તમારી વાટે બધા હેઠ ગયા હો ન્યા दर्शन होएगा स्पर्श करेगा वो स्वर्ग में जाएगा वो ऐसे स्पर्श करेगा वो स्वर्ग में जाएगा डायरेक्ट दादू के दर्शन दादा ये डायरेक्ट स्पर्श करेगा एक नंबर स्वर्ग को चला जाएगा सीधे जो दर्शन करेगा उसे स्वर्ग मिलेगा भाई तो स्वर्ग તો ગુરુ ગોરખનાથજીની ટૂંક આપણે સર કરી લીધી બીજી અને મેં દત્તાત્રેય જવાનું છે જો અહીંયા અને મિત્રો અમારા બધા ફોટા પાડવા ઉપર રહી ગયા છે આ છે જુનાગઢ ગિરનારની કમાલ આ તમે જોવો પથ્થર બધા આ પથ્થર જે આવ્યો ને કોઈ પણ ટેકા વગર નીચે કાંઈ સપોર્ટ નથી અને ઉપર પણ હાંધો નોખો છે ત્યાં છે ભાઈ ઉપર તેમ જોવા બધા કોઈ પણ સપોર્ટ વગર છે ને તોય મિત્ર પથ્થર બધા એમને મટકી રહ્યા છે અને કાંઈ પણ થતું નથી કેટલા વર્ષોથી આપણે ગુરુ દત્તાત્રેય સંસ્થાન પહોંચી ગયા છીએ ગુરુદત્ત ધૂણો જે કહે છે ગુરુદત્ત ધૂણો 3જો પોઈન્ટ ત્યાં તો અમે અહીંથી હવાળવા આપણે અહીંયા રિટર્નમાં જવાનું છે પ્રસાદી લેવા એવું બધાનું કેવું છે અત્યારે ચડી જવાનું છે પેલા ઉપર અમારી છોકરા પરજા અમને હામી મંડી મળવા દેવો અમે હજુ અહીંથી ચડવી છીએ અને બધા અમને હામો મળે જો આ બધા પાછા હાલાવે જો દર્શન કરી જો અહીંયા જો આ છંડુ ને બંધુ ને બધા અને મેં હજુ આઈને બેઠા છીએ એટલે હવે દૂર નથી હવે તો બસ 100 પગથિયા રહ્યા 100 મિત્રો મંદિરે પહોંચવામાં સીવી પણ મંદિરે એવું છે મંદિરે દર્શન કરવા દે છે વિડીયો ઉતારવા દે છે નહીં તો વિડીયો તો નહીં ઉતારી આપણે બરોબર ચાલો કાળ ભૈરવનું નાની એવી ગુફા છે જોવો તમે આ ચલો મિત્રો ફાઇનલી દત્તાત્રેયના દર્શન કરી લીધા છે અને અમે દર્શન કરીને પાછા રિટર્ન નીકળી છીએ હળવા તો અમે રિટર્નમાં અમારી સિવાય તો કોઈ પાછળ રહ્યું નથી અમે વેચ્યા છીએ પાછળ બાકી છે હો બાકી દત્તાત્રેય જગ્યા તો જો અહીંથી પ્રસાદી લેવા માટે અહીં પાછા ધૂણેથી મતલબ ઉપર દત્તાત્રેયથી આવ્યા સામેથી અને અહીંથી પાછા ધૂણે આવી છીએ નીચે પ્રસાદી લેવા કેમ કે આ ગુરુ દત્તાત્રેયનો ધૂણો છે ને પ્રસાદી બેસે તો પ્રસાદી લઈને પછી આપણે આગળ જવું જોઈએ મતલબ રિટર્નમાં તો પ્રસાદી લઈ લેવી પછી મળવી તમને બરોબર ચાલો થઈ જાય ને પેટ પૂજા હા સુધી વાંધો નહીં આવે ને પ્રસાદી અમે લેવા જ ગુરુ દત્તાત્રેય અન્ન સેવા આશ્રમ આપણે પહોંચી ગયા છીએ અને નિઃશુલ્ક અહીંયા મિત્રો સેવા આપવામાં આવે છે નિઃશુલ્ક કોઈ પણ પ્રકારનો 1 રૂપિયો નહીં અને ભરપેટ પ્રસાદી આપવામાં આવે છે અને અંદર મિત્રો વિડીયો ઉતારવાની મનાઈ છે તો આપણે વિડીયો નહીં ઉતારવી અહીંથી તમને જણાવી દીધું બધું તો આ પ્રસાદી લઈને પછી આગળ મળવી બરોબર મિત્રો મસ્ત પ્રસાદી લઈ લીધી છે પેટ ભર પ્રસાદી 1 નંબર હતી જય હો દત્તાત્રેયનાથ અને અહીંથી પાછા રિટર્ન પાછું ચડવાનું આવ્યું વાંધો નહીં આવે ધીમે ધીમે ગમે ત્યારે ઉતરવી ચડવી ત્યારે ટેન્શન નથી મિત્રો આવતા ગોરખનાથ આવતી વખતે થોડીક એનર્જી હતી રિટર્નમાં તો હાવ લોસ થઈ જાય એમાં પ્રસાદી લીધા પછી પેટમાં વજન પડ્યો ને
થોડુંક વધારે કેવરાવે. બાકી જોવો અહીંથી આ વ્યૂ તમે દત્તાત્રેયનું મસ્ત મિત્રો. વાતાવરણ એક નંબર છે ત્યાં તો હર્યું ભર્યું, પ્લસ વરસાદ નથી કે ધુમ્મસ નથી એટલે બહુ મજા આવે. આ જો મિત્રો તમે ગિરનાર આવો ને તો એક વખત પાણી બોટલ નીચે લઈ લેવાની. અંબાજી ઉભી આવી રીતે મળે છે પાણી, પ્યોર પાણી. નહીં શિયાળામાં હોય છે, ચાલ ઉનાળામાં ન હોય. ફાઇનલી મિત્રો એક્ઝિટ ગેટ આવી ગયો છે. એક્ઝિટ ગેટ આવતા વાગી ગયા છે 6. સવારે 10 વાગ્યાનું ચાલુ કર્યું હતું. 10 ને 6 કલાક 2 કલાક 8 કલાક થઈ આપણે ચડતા ઉતરતા, કારણ કે આપણે તડકાના ગયા હતા નથી નકરનો નીચે ઉતરી જાય. હા આ તો તડકાના કારણે વાર લાગી. ફ્રેશ થઈને બોરદેવી ચેકપોસ્ટ અહીંથી મિત્રો જવાય છે આપણે પરિક્રમા. ફાઇનલી મિત્રો છોકરાને બધા ઘરે પોગાડી દીધા ને આપણે ઘરે પોગી ગયા. બહુ થાકી જાય છે. ટાઈમ થયો તમે જો કેટલા 1:30 થવા આવી છે. નીંદર પણ આવે છે ને બહુ અવસ્થા સારું. તો વ્લોગ કેવો લાગે જણાવજો કોમેન્ટમાં. લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો તો મળશું એક નવો વ્લોગ સાથે પ્લેસ.